નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું ટકાવારી એટલે કે પર્સન્ટેજ. તેમાં પહેલો પ્રશ્ન આ રીતનો છે કે નીચે આપેલ ટકાને અપૂર્ણાંકમાં ફેરવો. પહેલો 15%, 15%. આપણી પાસે 15% છે. 15% છે. હવે આગળ બરાબર ઇક્વલ 15 છેદમાં 100 થાય. આ 15% એટલે 15 છેદમાં 100 થાય એટલે કે 15 ભાગ્યા 100 થાય. 15 ભાગ્યા 100 થાય મતલબ કે ટકા એટલે છેદમાં 100 થાય, ભાગાકારમાં 100 થાય. મતલબ કે 100 માંથી 15 એટલે 15% કહેવાય. એટલે કે 100 એ 15 એટલે 15% કહેવાય. મતલબ કે 100 પર 15 એટલે 15% કહેવાય. હવે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ, સૌપ્રથમ આ 15 ને આપણે 5 ગુણ્યા 3 એમ લખી શકીએ. આ 15 ને આપણે 3 ગુણ્યા 5 એમ લખી શકીએ. મતલબ કે 5 તારી 15 થાય, 3 પંચા 15 થાય. એટલે 5 અને 3 નો એટલે 3 અને 5 નો ગુણાકાર એટલે મલ્ટીપ્લિકેશન એટલે પ્રોડક્ટ 15 થાય, 15 થાય. આગળ આ જ પ્રમાણે આ 100 ને આપણે 20 ગુણ્યા 5 એમ લખી શકીએ. 5 ગુણ્યા 20 એમ લખી શકીએ. મતલબ કે 20 પંચા 100 થાય. એટલે કે 20 અને 5 નો એટલે કે 5 અને 20 નો ગુણાકાર એટલે કે મલ્ટીપ્લિકેશન એટલે પ્રોડક્ટ આ 100 થાય, 100 થાય, 100 થાય, 100 થાય. હવે આગળ આ 5 ઉપર નીચે સરખા હોવાથી કેન્સલ થઈ જશે, રદ થઈ જશે. એટલે કે આ 5 એકુ 5 થાય, 5 એકુ 5 થાય. મતલબ કે આ 5 માં આ 5 વડે એક વખતમાં ભાગ લાગે. ધેટ ઇઝ વન ટાઈમમાં ડિવાઈડ. મતલબ કે આ 5 અને 1 નો એટલે કે આ 1 અને આ 5 નો ગુણાકાર આ 5 થાય, આ 5 થાય. એટલે આ પડ એટલે આગળ આપણને ઉપર આ 3 ગુણ્યા 1 મળે, આ 1 ગુણ્યા 3 મળે. એટલે કે 1 અને 3 નો ગુણાકાર બચે. એટલે 3 અને 1 નો ગુણાકાર બચે. એટલે આગળ આ 3 એકુ 3 થાય, 3 એકુ 3 થાય. આગળ આ છેદ છે, ભાગાકાર છે. આગળ છેદમાં એટલે ભાગાકારમાં આ 20 બચેલા છે, 20 બચેલા છે, 20 બચેલા છે. હવે આગળ તમે ઉપર નીચે ધ્યાનથી જોશો, એટેન્શનથી જોશો તો જુઓ સીલું. હવે આગળ ઉપર નીચે કાંઈ પણ કેન્સલ થશે નહીં. ઉપર નીચે કાંઈ પણ કેન્સલ થશે નહીં. મતલબ કે જો 100 એ 15 હોય, જો 100 એ 15 હોય તો 20 એ 3 થાય, 20 એ 3 થાય. મતલબ કે 100 પર 15 હોય તો 20 પર 3 થાય. મતલબ કે 100 માંથી 15 હોય તો 20 માંથી 3 થાય. મતલબ કે 15% બરાબર 3 ના છેદમાં 20 થાય, 3 ભાગ્યા 20 થાય. મતલબ કે આ 15% અપૂર્ણાંકમાં એટલે ફ્રેક્શનમાં 3 ના છેદમાં 20 કહેવાય. એટલે 3 ભાગ્યા 20 કહેવાય, 3 ભાગ્યા 20 કહેવાય. હવે આગળ આ 32% છે, 32% છે, 32% છે.
32% છે આગળ બરાબર ઇક્વલ 32% એટલે 32 ના છેદમાં 100 થાય એટલે 32 ભાગ્યા 100 થાય 32 ભાગ્યા 100 થાય 32 ભાગ્યા 100 થાય મતલબ કે ટકા એટલે છેદમાં 100 થાય ભાગાકારમાં 100 થાય ડિવિઝનમાં 100 થાય ધેટ ઇઝ ડિનોમિનેટરમાં 100 થાય મતલબ કે 100 માંથી 32 એટલે 32% કહેવાય મતલબ કે 100 એ 32 એટલે 32% કહેવાય મતલબ કે 100 પર 32 એટલે 32% કહેવાય આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ આ 32 ને આપણે 16 ગુણ્યા 2m લખી શકીએ મતલબ કે 16 દો 32 થાય એટલે 16 અને 2 નો ગુણાકાર આ 32 થાય આગળ આ 100 ને આપણે 50 ગુણ્યા 2m લખી શકીએ 50 ગુણ્યા 2m લખી શકીએ મતલબ કે 2 ગુણ્યા 50m લખી શકીએ મતલબ કે 50 દો 100 થાય 100 થાય મતલબ કે 50 અને 2 નો એટલે 2 અને 50 નો ગુણાકાર આ 100 થાય 100 થાય એટલે આગળ આ બે ઉપર નીચે કેન્સલ થઈ જશે એટલે આપણી પાસે આ 16 ના છેદમાં 50 બચે આ 16 ના છેદમાં 50 બચે આ 16 ના છેદમાં 50 બચે હવે આગળ આ 16 ને આપણે 8 ગુણ્યા 2m લખી શકીએ મતલબ કે 2 ગુણ્યા 8m લખી શકીએ મતલબ કે 8 દો 16 થાય એટલે કે 2 અઠામ 16 થાય મતલબ કે 8 અને 2 નો એટલે 2 અને 8 નો ગુણાકાર 16 થાય 16 થાય આગળ આ 50 ને આપણે 25 ગુણ્યા 2m લખી શકીએ આ 50 ને આપણે 25 ગુણ્યા 2m લખી શકીએ એટલે 2 ગુણ્યા 25m લખી શકીએ મતલબ કે 25 દો 16 25 દો 50 થાય 25 દો 50 થાય 25 દો 50 થાય એટલે 25 અને 2 નો એટલે 2 અને 25 નો ગુણાકાર આ 50 થાય એટલે આગળ આ બે ફરીથી ઉપર નીચે કેન્સલ થઈ જશે એટલે આપણને આ 8 ના છેદમાં 25 મળે આ 8 ના છેદમાં 25 મળે આ 8 ના છેદમાં 25 મળે 8 ના છેદમાં 25 મળે એટલે 8 ભાગ્યા 25 મળે હવે આગળ તમે ઉપર નીચે ધ્યાનથી જોશો તો જુઓ ઉપર નીચે કાંઈ પણ કેન્સલ થવાનું નથી કાંઈ પણ રદ થવાનું નથી એટલે કે 100 એ 100 પર 32 હોય તો 25 એ 25 પર 8 થાય મતલબ કે 32% બરાબર 8 ના છેદમાં 25 થાય 8 ભાગ્યા 25 થાય મતલબ કે આ 32% અપૂર્ણાંકમાં એટલે ફ્રેક્શનમાં 8 ના છેદમાં 25 કહેવાય 8 ના છેદમાં 25 કહેવાય આગળ આ 65% છે 65% છે 65% છે આગળ બરાબર ઇક્વલ 65 ના છેદમાં 100 થાય એટલે 65 ભાગ્યા 100 થાય મતલબ કે ટકા એટલે છેદમાં 100 થાય ભાગાકારમાં 100 થાય ભાગાકારમાં 100 થાય મતલબ કે 100 એ 100 પર 100 એ 100 પર 65 એટલે 65% કહેવાય આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ 65 ને આપણે 13 ગુણ્યા 5m લખી શકીએ 5 ગુણ્યા 13m લખી શકીએ મતલબ કે 13 50 65 થાય એટલે 13 અને 5 નો એટલે 5 અને 13 નો ગુણાકાર 65 થાય આગળ આ 100 ને આપણે 20 ગુણ્યા 5m લખી શકીએ 5 ગુણ્યા 20m લખી શકીએ મતલબ કે 20 50 100 થાય એટલે 5 અને 20 નો એટલે 20 અને 5 નો ગુણાકાર આ 100 થાય એટલે આગળ આ 5 5 ઉપર નીચે કેન્સલ થઈ જશે એટલે આપણને આ 13 ના છેદમાં 20 મળશે આ 13 ના છેદમાં 20 મળશે હવે આગળ સ્પષ્ટ છે કે ક્લિયર છે કે ઉપર નીચે કાંઈ પણ કેન્સલ થશે નહીં બીકોઝ આ 13
अविभाज्य संख्या से प्राइम नंबर से प्राइम नंबर से प्राइम नंबर से मतलब के 100 पर 100 पर 65 હોય તો 20 પર 13 થાય 13 થાય मतलब કે 65% બરાબર 13 ના છેદમાં 20 થાય मतलब કે 65% અપૂર્ણાંકમાં 13 ના છેદમાં 20 થાય હવે આગળ છેલ્લે આ 90% છે 90% છે આગળ બરાબર ઇક્વલ 90 ના છેદમાં 100 થાય 90 ભાગ્યા 100 થાય मतलब કે ટકા એટલે છેદમાં 100 થાય ભાગાકારમાં 100 થાય मतलब કે 100 પર 90 એટલે 90% કહેવાય આગળ બરાબર ઇક્વલ આ 90 ને આપણે 9 ગુણ્યા 10 એમ લખી શકીએ એટલે 10 ગુણ્યા 9 એમ લખી શકીએ मतलब કે 10 9 આમ 90 થાય એટલે 9 અને 10 નો એટલે 10 અને 9 નો ગુણાકાર આ 90 થાય આગળ આ 100 ને આપણે 10 ગુણ્યા 10 એમ લખી શકીએ मतलब કે 10 દાન 100 થાય मतलब કે 10 અને 10 નો ગુણાકાર 100 થાય એટલે આગળ આ 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે मतलब કે આ 10 આ 100 ના એક 10 સાથે કેન્સલ થઈ જશે એટલે આપણને આ 9 ના છેદમાં 10 મળે આ 9 ના છેદમાં 10 મળે 9 ભાગ્યા 10 મળે હવે આગળ સ્પષ્ટ છે કે ઉપર નીચે કાંઈ પણ કેન્સલ થશે નહીં મતલબ કે 100 પર 90 થતા હોય તો 10 પર 9 થાય મતલબ કે 90% બરાબર 9 ના છેદમાં 100 થાય મતલબ કે 90% અપૂર્ણાંકમાં ફ્રેક્શનમાં 9 ના છેદમાં 10 કહેવાય 9/10 કહેવાય 9/10 કહેવાય હવે આગળ બીજો સવાલ આ રીતનો છે કે નીચે આપેલ અપૂર્ણાંકોને એટલે ફ્રેક્શન્સને ટકામાં એટલે પર્સન્ટેજમાં ફેરવો કન્વર્ટ કરો પહેલો આ 4 ના છેદમાં 5 છે 4 ના છેદમાં 5 હવે આગળ આ અપૂર્ણાંકને એટલે આ સંખ્યાને ટકામાં ફેરવવી હોય પર્સન્ટેજમાં કન્વર્ટ કરવી હોય તો તેના માટે આ સંખ્યાને 100% વડે ગુણવાની હોય છે 100% વડે મલ્ટીપ્લાય કરવાની હોય છે એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ સૌપ્રથમ આ 100 ને આ 5 વડે 20 વખતમાં ભાગ લાગે મતલબ કે 20 5 100 થાય મતલબ કે 5 અને 20 નો એટલે 20 અને 5 નો ગુણાકાર આ 100 થાય 100 થાય એટલે આગળ આ 20 ચોક 80 થાય 80 થાય આગળ આ ટકા તો છે પર્સન્ટેજ તો છે આગળ બરાબર ઇક્વલ 80% ને આપણે ફરીથી 80 ના છેદમાં 100 લખી શકીએ મતલબ કે જો if 5 એ 5 પર 4 હોય તો 100 એ 100 પર 80 થાય એમ કહેવાય मतलब કે 4 ના છેદમાં 5 બરાબર 80% થાય मतलब કે 4 ના છેદમાં 5 ટકામાં 80 થાય એટલે 80% થાય 80% થાય 80% થાય હવે આગળ આ 3 ના છેદમાં 4 છે 3 ના છેદમાં 4 છે 3/4 છે 3/4 છે હવે આગળ આને ટકામાં ફેરવવા માટે 100% વડે ગુણવો પડે 100% વડે મલ્ટીપ્લાય કરવું પડે બીકોઝ આપણે ટકા શોધવાના છે પર્સન્ટેજ ફાઇન્ડ કરવાના છે એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો સૌપ્રથમ આ 100 ને આ 4 વડે 25 વારમાં ભાગ લાગશે મતલબ કે 25 ચોક 100 થાય મતલબ કે 4 અને 25 નો એટલે 25 અને 4 નો ગુણાકાર આ 100 થાય 100 થાય 100 થાય 100 થાય આગળ આ 25 તારીખ
75 થાય અને આ ટકાનું ટકા છે આગળ બરાબર ઇક્વલ આ 75% એટલે 75 ના છેદમાં 100 થાય મતલબ કે જો 4 પર 3 થતા હોય 3 હોય તો 100 એ 100 પર 75 હોય 75 હોય મતલબ કે આ 3 ના છેદમાં 4 બરાબર 75% થાય 75% મતલબ કે 3 ના છેદમાં 4 ટકામાં 75 કહેવાય એટલે 75% કહેવાય 75% કહેવાય હવે આગળ આ 13 ના છેદમાં 20 છે 13 ના છેદમાં 20 છે તો આ અપૂર્ણાંકને એટલે આ આખી સંખ્યાને ટકામાં ફેરવવી હોય તો 100% વડે ગુણી દેવાનું હોય છે 100% વડે મલ્ટીપ્લાય કરી દેવાનું હોય છે એટલે આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ 20 5 100 થાય 20 5 100 થાય મતલબ કે આ 100 ને આ 20 વડે 5 વારમાં ભાગ લાગે 5 ટાઈમ્સ માં ડિવાઈડ થાય મતલબ કે 20 અને 5 નો એટલે 5 અને 20 નો ગુણાકાર 100 થાય 100 થાય એટલે આગળ આ 13 5 65 થાય 65 થાય આગળ આ ટકાનું ટકા તો છે પર્સન્ટેજ તો છે આગળ 65% એટલે 65 ના છેદમાં 100 થાય 65 ભાગ્યા 100 થાય મતલબ કે જો 20 પર 13 થતા હોય તો ધ્યાન 100 એ 100 પર 65 થાય 65 થાય મતલબ કે 13 ના છેદમાં 20 બરાબર 65% થાય મતલબ કે 13 ના છેદમાં 20 ટકામાં 65 થાય એટલે કે 65% થાય 65% થાય હવે આગળ છેલ્લે આ 0.25 છે 0.25 છે આગળ સૌપ્રથમ તો આને 100% વડે ગુણી દેવાનું હોય છે 100% વડે મલ્ટીપ્લાય કરી દેવાનું હોય છે એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ સૌપ્રથમ આ 0.25 એટલે 25 ના છેદમાં 100 થાય 25 ભાગ્યા 100 થાય 25 ભાગ્યા 100 થાય મતલબ કે આ 0.25 દશાંશ અપૂર્ણાંક છે જે સાદા અપૂર્ણાંકમાં એટલે સિમ્પલ ફ્રેક્શનમાં 25 ના છેદમાં 100 થાય એટલે 25 ભાગ્યા 100 થાય કઈ રીતે તો જુઓ સૌપ્રથમ આ જે પોઈન્ટ છે એટલે દશાંશ ચિહ્ન હશે એટલે ડેસિમલ સાઇન છે તે આ બે અંકો પછી છે જમણી બાજુથી જમણી તરફથી બે અંકો પછી છે આફ્ટર 2 ડિજિટ્સ છે 100 તેથી છેદમાં કે ભાગાકારમાં 100 લખાય મતલબ કે એકની પાછળ બે શૂન્યો લાગી જાય એકની પાછળ બે શૂન્યો મૂકવા પડે એકની પાછળ બે શૂન્યો મૂકવા પડે અને ઉપર આ પોઈન્ટ નીકળી જાય એટલે આપણી પાસે 0.25 હોય 0.25 હોય પરંતુ 0.25 એટલે 25 જ કહેવાય 0.25 એટલે 25 જ કહેવાય મતલબ કે કોઈક સંખ્યાની પહેલા અનંત શૂન્ય હોય તો પણ તે શૂન્યની કાંઈ પણ કિંમત હોતી નથી કાંઈ પણ મૂલ્ય હોતું નથી તેથી તેની તે સંખ્યા આવી જાય મતલબ કે શૂન્ય હટી જાય મતલબ કે શૂન્ય લખો કે ન લખો તેનાથી કાંઈ પણ ફરક પડતો નથી મતલબ કે શૂન્ય લખવાનો કાંઈ પણ અર્થ રહેતો નથી મીનિંગ રહેતો નથી આગળ આ ગુણ્યા 100% છે ઇન્ટુ 100% છે એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ હવે આગળ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે મતલબ કે 100 એકુ 100 થાય મતલબ કે આ 100 માં આ 100 વડે એક વખતમાં ભાગ લાગે વન ટાઈમમાં ડિવાઈડ મતલબ કે આ 100 અને આ 1 નો એટલે આ 1 અને આ 100 નો ગુણાકાર આ 100 થાય આ 100 થાય એટલે આગળ આ 25 એકુ 25 થાય 25 એકુ 25 થાય અને આ ટકાનો ટકા તો છે
આ परसेंटेज तो से मतलब के 0.25 बराबर 25% है मतलब के 0.25 टका में એટલે परसेंटेज में 25 એટલે 25% થાય 25% થાય 25% થાય. થેન્ક યુ.